હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ રહી રાતથી. તો હમણાં જઈ રહ્યા આપણે ગેમ રમવા માટે. જીગુન પાર્થભાઈઓને ગેમ રમેલા ત્યાં કને આવ્યો જો ભીલો આ જાય આ છોરો હોય ને એ ભીલો હોય તો જો ઠાકા કેવો દેશે જો પાછું સાઈડમાં આમ સાઈડમાં હશે જો બઈ ગયો યાર. આની પહેલા એવો આમ ભમ કરતો ભૂસકાણો ને એ જોજો જોજો તેણે હું ડૂબ ડૂબ તેણે હું થશે જો હજી એકવાર આઉટ થશે. તો બસ ગેમ રમીને આવી ગયા ને હવે હમણાં આપણે આરામ કરી પછી રાતના કંઈક કાલ સવારના વહેલું જ આપણે ભુજ જવાનું આપણે ટમેટીના રોપા લેવા માટે પાર્સલમાં આવેલા તો ભુજ જવું આપણે લેવા. તો હમણાં સુઈ જઈ સીધા સવારે વહેલા મળી. થઈ ગઈ સવારને વાગેરા કેટલા વાગેરા 3:15 વાગેરા ને આપણે પહોંચી આવ્યા ભુજ આપણે ટમેટીના રોપા લેવા માટે ને આપણે આવ્યા છીએ મુનિયો અને ચુનિયો 3 જણા આવ્યા છીએ આપણે હમણાં ભુજની ગલીમાં ઊભા છીએ આપણે સુમસાન ગલીમાં બસની વાત જોઈ આપણે બસ આવે એમાં રોપા આવેલા. તો ગઈશ જો આપણે બસ આવી ગઈ આ સોમનાથ ટ્રાવેલ્સ એનમાં છે રોપા આવ્યો આ પાર્સલમાં ક્યાંક હશે ગોતી આપણું ભાઈ આ બસમાં નથી આવ્યો બીજી બસ આવેલી એનમાં એમ કહેરા આ બસના પાર્સલ તો ખાલી થઈ ગયા બધા. એને જો અજવાળું થવા આવ્યું હે ત્યાં બસ આવી આપણી 6:15 બસ આવી. ફાઇનલી આ બસમાં પાર્સલ હોય આપણું પહેલાં જેમ પોપટ ના થાય છે તો કરું ફાઇનલી આપણે રોપા મળી ગયા છે ને હવે આપણે નીકળી ગયા છીએ ભુજથી. હવે સીધા જશું આપણે વાડીએ જ નાસ્તો એમ નહીં કહે એટલે નાસ્તો બાસ્તો કરીને પછી જશું વાડીએ જ. તો શું માણસો આવી ગયા છે ડાયરેક્ટ રોપા વાવવાનું ચાલુ કરી નાખે. તો આ બે માણસો પેલા નાસ્તો કરાવી દે હાલો પછી રોપા અમે વાવશું. ક્યાં જવું હવે આમ જવા દો આમ નાસ્તો કરવો હોય ને ફોન મોઢામાં રાખીને હાકલોરા ગાડી ઘુમાવીને મોલે કે 10 વાગે નીકળેલી મને કે તમે નાઈટ સ્ટે કરવા આવ્યા હતા ને હોય કે 10 વાગે નીકળેલી મેં બોલે 10 થી કેટલા વાગે આયા ઓફિસ ખોલી 3 વાગે આવી ગયા નીચે હા ઓફિસ ખોલે પાર્સલ આવેરા ને રાતે ખોલી આવે બસ આવે હા પીજે અહીંયા સમા ઓટો કરાવી ખજે આગળ નીકળે બે હાથ મૂકી દે ઉપરના વિડિયા ના કરતો હાલી આવી માથે પડ્યો હવે પેલા મૂકતા બે હાથ તું હાલતા રાખતા ઉપર અનબોક્સિંગ ટાઈમ 20000 માં ખાલી દીધા માલ બેઠા તો શું કરું લોસ ઓ દાબી નાખે આ શું હે ટમેટીન રોપા આનારું ગયા હતા આપણે 2 વાગે આ આખો હે કે હોલવાડી આવે કે તમે ગરમ વાટકા છે કરો આમ ગરમ ના અનમાં અમુકમાં આવી હતી હોલવાડી અમુક કરે આજ આ અમે અનમાં કરે આ તૈયાર આવી હતી. કેવું લાગ્યું જીગુ હવાનું મોર્નિંગ રાઈડમાં જવાનું 2 વાગ્યાથી કરીને 7 વાગ્યા સુધી મોર્નિંગ રાઈડ ના કહેવાય નાઈટ કહેવાય હે નાઈટ રાઈડ કહેવાય અને નાઈટ કહેવાય નાઈટ મોર્નિંગ નાઈટ મામા હુઈ રહ્યા હતા શું કેટલી આ બે હુઈ રહ્યા હતા શું આ બે હુઈ રહ્યા હતા આખો પાછલી સીટમાં જઈને ઉતરતો શું કેટલે ગયો તો પાછળ તાઈ અને પાછળથી ઓલી બારી ખોલ નાખી દયો અને હા વાય ઉતરતો ને મચ્છર આવે જ ને પછી. ચાલો રોપ આપણે પહોંચાડી દીધો અને માણસો વાવવાનું ચાલુ કરી નાખ્યું હોય તો હવે આપણે ઘરે જઈ નાહી ધોઈને એકવાર ફ્રેશ થાય નાસ્તો બાસ્તો કરીને પછી આવશું પાછા અહીંયા. ખાલી તમે નાવને ધોવું જોઈએ હે નાવને ધોવું જોઈએ પણ નાસ્તો બાસ્તો કરવાનું કીધું ને પણ મૂકવું હોય ને કાલનો માલ એટલે વ્લોગ અપલોડ કરી આવી એડિટ કરીને પછી આવશું એમ કામ આપણું બધું પતાવીને પાછા નવડી ભરવા જવું હોય તો આ શું હોય થોડુંક અહીંયા કામ હમણાં ફટાફટ કરાવી નાખીએ આપણે પછી બપોર પછી આપણે જીગુને ફરવા તેડી જવું હોય એટલે આ બ્લુ છે ને આ રૂત્યું આ પાર્સલમાં હશે તો શું હમણાં કામ કરી લઈને વ્યાપારે તો બપોર પછી આપણે જીગુને એક જગ્યાએ ફરવા તેડી જવું હોય જીગુને 2 ઓપ્શન દીધા અમે જીગુ તારા તરફ છે રેસ્ટોરન્ટમાં જમવાનું અને એવું નથી અહીંયા કામમાં ઉકરી હશું ને આપણે 100% જશું એ આપણી આ ગાડી ખણીને YouTube ને ડોલરનું આ જમશું આવા દઉં ફાસ્ટ એન્ડ ઓય શું કહું આપા ઓલી હું કાંટા દલ હાલે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ વાળી ગયો પાછળ આવતો રેસ હાલું હે
તો બે જ ઉભા રહે. હા હવે ભાઈ જા. તો ગાઈસ હમણાં આવી ગયા આપણે તરબૂચના ખેતરમાં ને તરબૂચ ઉતારવાનું ચાલુ કર્યું હોય દરરોજની જેમ. દરરોજ હમણાં પછાડના આપણે તરબૂચ ઉતારી દીધો. એક લાઈન બે લાઈન ઉતરતા યાર જો ઢગલા કર્યા. આપણું ભૂજ જવાનો પ્લાન હતો. હવાને જીગું ભેગું કહેતા ને આપણે જવાનું, પણ એ હવે કેન્સલ રાખ્યો. એ પાડદીઓ ને જીગુની બધા જાયરા. આપણે નથી જતા કારણ કે કાળીંગા અહીંયા ઉતારવાના હે, પછી ઉતારી પેકિંગ કરવાના હે, પછી પહોંચાડવાના હે હજી બધે. તો કામ કરી લે હમણાં, પછી વળી બીજી વાર કંઈક જશું ભૂજ. છોડવાની હાલત થઈ ગઈ, ઉકાઈ ગયા ભાઈ બધા. વરસાદ પડ્યો ને કમોસમી વરસાદ, એમાં બધા છોડવા ઉકાઈ ગયા, બધા કાળીંગા પાદરા થઈ ગયા, બધા બગડી ગયા. એટલે પછી જે ખરેખર ને એ આપણે ઉતાર લઈ રહ્યા, પાકી ગયા એ બધા. તો આમ ઢગલા કરીને બારે જે ખરેખર એ વેચી નાખી જેટલા થયા એટલા. બસ આપણે તરબૂચ પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું હોય. હતા એટલા બધા ઉતારી દીધા છે, સારા સારા હતા. એ બીજા બધા રહેવા દીધા, એમ જ બગડી ગયા. એટલે તો હજી આપણે ટેમ્પો લઈને પહોંચાડી આવી ને. જો હનુમાનની આરતી વાગેરી ભાઈ, અવાજ આવે છે વાડીએ. બાય બાય, કેવી મજા આવે. તો કઈ સારો છકડામાં જો નાખી દીધા આપણે ને. આપણે તરબૂચ લઈને જવાનું છે કરબુઈ માસીના ઘરે. તો શું કરબુઈ ગામમાં કોઈને જોઈતા હોય તો ત્યાંથી લઈ જાય એમ. તો પેલા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવતા જઈ, પછી નોન સ્ટોપ નીકળી. ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલુ છે. તો બસ આપણે એક આવો છકડો લેવાનો વિચારી રાખ, કારણ કે આપણે હવે ડ્રેગન ફ્રૂટ પણ આવશે, ટમેટા આવશે, એટલા માટે છકડો જોઈશે આપણે, એવો વિચાર છે. પણ જોઈએ હવે સેકન્ડ હેન્ડમાં લઈ રહ્યા કે નવો જ લઈ રહ્યા. હવે બસ આપણે નીકળી ગયા. કરબુઈ આપણે તરબૂચ બધા ઉતારી દીધા. પણ બ્લોગ બનાવવાનું રહી ગયું છે. ખબર નહીં કંઈક કામ હોય ને એટલે બ્લોગ બનાવવાનું ભૂલી જવાનું આપણે કને, કારણ કે કામ કરતા હોય એટલે. પણ વાંધો નહીં, હવે સ્ટાર્ટ કરી દે, કહી દઈએ કે આપણે તરબૂચ ઉતારી દીધો છે. હવે જઈ રહ્યા આપણે ઘરે. તો ગઈ ચાલો આપણે જો વાડીએ પહોંચી આવ્યા છીએ. ટેમ્પો રાખી દઈ પછી નીકળી ઘરે. ગઈ ચાલો ટેમ્પો રાખી દીધો વાડીએ ને હવે જઈ રહ્યા આપણે ઘરે. શું કે આમાં હાલવા ઘરે વાર લાગશે? શું કપડો ધોતો તો લો કાતરા વાળો? હા જો કાતરા મીઠી આંબલી. પછી એને આ આંબલી ખાઈ ને પછી શું થાય લો બા? ઠાઠું. એ પાછું ક્યાંથી ખબર હે? શું કરો માં? પછી બાપુ હમણાં ચાલુ કરશે. બાપા ખાઓ. ઓય બાપા આ તો જો, આ ચમકેરું ઈ તો જો, આ ઉપર ખીચામાં. ઓ હેપી બર્થડે. નવો ફોન. વાહ બાપા વાહ, આંખી બંધ થઈ જાય બાપુ ખેલે રાતે. બે આંખ વાળો ફોન એમ ને બાપા? એક બગડી બીજો કામ આવે. વાહ જોઈ બાપા નો ફોન. હા વિવો નો કયો હોય? હે મોમાં કાતરા ભરે ટીપ. કોણ આવ્યું? શું? વાહ હનુમાન દાદા પૂરું એમ ને? બાપાને ગુજરાતી ભાષા જો